તમને સાંભળ્યું કે આજ હું ફોન કરું મને અત્યારે યુટ્યુબ ખોલ્યું ને તમારો વિડીયો આવ્યો ને એટલે મને યાદ આવી ગયું. મેં તો પેલા મનસુખભાઈ ફોન કરવા જો અત્યાર સુધી તમને ખબર નહોતી? મને ખબર જ હતી રેકોર્ડિંગ આવ્યું. મેં ઓલા બેન ને સાંભળ્યું. મેં કીધું તમે મનસુખભાઈ ના ડિલીટ કરવાનું કીધું હતું ને બીજું ચડાવ્યું એમ. હા તો ઈ અત્યારે કઉ છું તમે વાત કરો છો એ ચડાવી. કોણ? પટેલ સમાજ માંથી બોલું. પટેલ સમાજ બોલું. હવે આપણે જે પૂનમબેન ગોંડલિયાનું જે આપણે ઓલો મેટર હતી હનુમાન ખીજડીયાની, ઓકે, એમાં કાયદેસરના 2 કેસ મારી ઉપર થયા છે. એટલે ટ્રેક્ટર જે એ તમે જે કહેતા હતા ને કે કેસ કરી નાખજો ઓલા બેન ને, એ બેન ને અત્યારે તમને પૈસા આપી દીધા. રેડી? અમે 25,000 રૂપિયા, ઓલા 50,000 રૂપિયા. તમે રેકોર્ડિંગ એ બેન બોલ્યા હતા, રાઈટ? અને તમે એવું કીધું હતું કે રેકોર્ડિંગ એ બેન એમ કીધું કે તમે ડિલીટ કરી નાખો. તો ડિલીટ કરી નાખો ને તમને કઈ પ્રોબ્લેમ છે એમ? શેના માટે? કે હવે તો સમાધાન થઈ ગયું, પૈસા આપી દીધા. તો એટલે કોની યાર સમાધાન કરી નાખ્યું? એ નીમુબેન સોલંકી રહ્યા, એની માથે મેં પગ માથે ટ્રેક્ટર ચડાવ્યું જે, તો એ ટ્રેક્ટર મારાથી ભટકાણું હતું ને એમાં પૂનમબેન નો જગુબેન નો વાંક નથી. તો તમે એમાં પૂનમબેન નો ફોટો ચડાવ્યો. એને બેન જે બોલે છે ને એમાં એનો જ ફોટો ચડે ભાઈ. એમાં એને કીધું જીજ્ઞાબેન ને પૂનમબેન હાજર હતા. એમાં તમે પેલા ઓડિયો સાંભળી લ્યો. પણ ઓડિયો મેં સાંભળ્યો, તમારા 2 ઓડિયો સાંભળ્યા. 2 ઓડિયો સાંભળ્યા પછી જ મેં તમને કોલ કર્યો, નકર હું ન કરું. હા તો તમે આખી વાત સમજતા નથી. તો અમને કીધું એટલે અમે ફોટો માર્યો હોય ભાઈ. એ વાત સાચી મનસુખભાઈ. તમે પોતે અત્યારે તમે કોણ બોલો છો? તમને હવે હું એક વાત કરું. એવું કે કાયદામાં લખેલું છે કે રેકોર્ડિંગ મૂકવાનું સમાધાન થાય એટલે? હા તમે આખી વાત, આ રેકોર્ડિંગ જે છે ઈ તો તમે ગરીબ માણસને નહોતા દીધા એનું રેકોર્ડિંગ છે. મૂકવા એટલે તમે તો પછી એના માટે એવું થોડું છે તમે એને પૈસા આપી દીધા તો આ કઈ થયું હોત તો આ મૂકવાનો વારો ય ન આવ્યો હોત ને. કોણ? આ પૈસા એને આપી દીધા હોત તો એને મને ફોન કર્યો હોત. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. એ બેન ને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા, તે બેન ને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી કઈ વસ્તુ ઘટે ત્યારે તમારે અમને કોલ કરવાનો ને એની જગ્યાએ તમને ડાયરેક્ટ કોલ એને કર્યો. હવે એમાં તમે મને કહો તો સાંભળો, હું તો આ બેન નીમુબેન ની ઓળખતો નથી, હું પૂનમબેન ની ઓળખતો નથી, હું અત્યારે તમે ફોન કર્યો તમને ઓળખતો નથી. તમે અમારી પાસે જાગૃત નાગરિક ની પાસે ઈ મેટર આવી તો અમે તો શું છે કે જાગૃતતાનું કામ કરી હતી. તો અમારે તો આવા ગરીબ માણસોમાં તો અત્યાચાર થયો છે એનો અવાજ ઉઠાવવામાં હું તમારી મારે મંજૂરી લેવી પડે? મંજૂરીની વાત જ નથી ભાઈ. તમે કહો છો હું તમને ક્યાં કઈ કહું? ઓડિયો હું તમને ભાઈ હું કહેવા માંગુ છું કે સમાધાન થઈ ગયું અને એમાં એમાં બેન કે ત્યાં કોઈ હાજર હતા નહીં. બેન એના રૂમમાં હતા, રિયાસમાં બેઠા હતા. પૂનમબેન ને ખબર નહોતી. આ બેન ને મેં ઈ બેન ના 2 બેનો સાક્ષી હતા. એકનું નામ ભાવનાબેન છે અને એકનું નામ મંજુબેન. ટ્રેક્ટર આપણે જ્યાં લગાડ્યું ને જે જગ્યાએ મારથી, હું ત્યાં સેવામાં ગયો તો, ઓકે, અને એ ટ્રેક્ટર જ્યાં લાગ્યું ને ત્યાં ટ્રેક્ટર મેં ઓટા કરતા 3-4 ફૂટ આઘું રાખ્યું હતું. અને ઈ બેન એના મોઢે બોલેલા કે ટ્રેક્ટર હજી પાછું આવવા દે. અને મેં ઈ બેન ને કીધેલું હોતે કે પાછળથી તમે આગા વહી જાઓ, મને કઈ દેખાતું નથી. એટલે કે વાંધો નહીં કે તું તારી રીતે પાછળ આવવા દે કે અમે કઈ રહ્યા સુધી એક્સિડન્ટ ક્લેમ કે આ જે કઈ બનાવ હોય ને એ તો નામદાર કોર્ટ ની અંદર તમારે સાબિત કરવાનું હોય. એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત કરવાનું. અમારે એટલા પૂરતી વાત છે કે બેન ને લાગ્યું હતું અને એને પૈસા નહોતા દીધા એટલા પૂરતી જ અમારી મેટર હોય. એ જે કઈ છે પોલીસ ગાઈડલાઈન મુજબ કે નામદાર કોર્ટમાં જે હાલતું હોય એની અંદર અમે તમને કઈ કહી શકી નહીં. એ તમે પાછું લીધું તો તમારે જોવાનું અને એ પોલીસ ને જોવાનું હોય, એ મારે જોવાનું હોય, ઈ અર્થતંત્ર ને જોવાનું હોય. મારા પૂરતી એટલી મેટર છે કે માનવતાથી એને પૈસા નહોતા આપવામાં આવ્યા, એને મને રજૂઆત કરીને ઈ ઓડિયો મેં યુટ્યુબમાં ચડાવ્યો હતો. એમ નહીં મનસુખભાઈ, તમે મારી એક વાત સાંભળો. તમે બોલો છો એમ નહીં છે. રામભાઈ તમે કઈ જોવો પેલા શું થયું? રામભાઈ ગોંડલિયા રહ્યા પૂનમબેન ના ભાઈ, એની રીતે તમે કઈ રીતે વાત કરો એ તો તમે જરાક જોવો. એટલે કઈ રીતે વાત કરું?
તમે કહો 1.5 લાખ રૂપિયા ચેનલ બેન એના મહેનતના લીધે 1.5 લાખ રૂપિયા તો તમારો છોકરો કલાકાર છે. હાલો તમારો છોકરો મફતમાં પ્રોગ્રામ કરશે હું બોલાવીશ કાંઈ. મારો છોકરો ફી નથી લેતો. તમે જે ભજન ગાવ ની મહાપુરુષોના ભજન છે, કોઈ આપણા બાપુજીને કે આપણા ભાઈની વાત કરતા હોય ને એની ફી લ્યો. ચાલે બગદ્રનદાસ બાપા તમારી હાટુ થઈને ભૂખ્યા મેર્યા નહોતા, જીવણ બાપા તમારી હાટુ ભૂખ્યા મેર્યા નહોતા. આપણે મહાપુરુષોની વાતો કરીને એની 1.5 લાખ રૂપિયા ફી લઈએ અને પાછા ધર્મના ટીલા તાણીને રખડીએ અને તમે ધર્મ માનો છો? એવી વાત જ નથી. પણ તો તમે એમ તમે કહો અત્યારે તમારા મોઢે જો એની મહેનત ના, તો પછી એવી મહેનત શું કામ કરવી જોઈએ આપણે? આ તમારા પેટ માટે કરો છો ને તમે મહેનત કરો છો. ભાઈ બેન એક નથી લેતા, બેન એક નથી લેતા, બેન નથી લેતા. તમે અઢાર બેન ની વાત કરો છો. બીજા કોણ કરે છે એની મારો મતલબ નથી. મારે અત્યારે તમારા પૂરતી મેટર છે ને, એટલે બીજા લેતા હોય એના મને પુરાવા દો તો હું એની હારે વાત કરીશ. અત્યારે તમારો પુરાવો છે ને, તમે 1.5 લાખ રૂપિયા નું કયો છો? હે એમ તો ગીતા રબારી થી માંડીને કિંજલ દવે સુધીના કલાકાર છે. એટલે લાવો ઈ તમારી કોને 1.5-2 લાખ રૂપિયા બોલતા જ મને કયો ને, હું હમણાં એની હારે વાત કરું. તમારી પાસે 8 લાખ રૂપિયા લે ગીતા રબારી. તો પુરાવો દો. હે ફોન કરો, પૃથ્વી રબારી નો નંબર દો, ફોન કરો. કેટલા 7.5 લાખ રૂપિયા લે. કોના નંબર દો? પૃથ્વી રબારી ના. તમે આખી મુદ્દો સમજતા નથી. મારે કોઈના નંબર નથી જોતા. અત્યારે મારે તમે રૂબરૂ કયો છો કે અમે દોઢ લઈ છે એની વાત છે. એ મને કે હું અઢી લઉં છું એની હારે વાત કરું. આ જે ભજન ગાવશો તમને રામભાઈ એમ કીધું કે 1.5 લાખ, તમે કીધું કે પ્રોગ્રામ કરવો. રામભાઈ એ રીતે બોલ્યા કે ભાઈ 1.5 લાખ રૂપિયા લઈ છે, લાખ રૂપિયામાં પતી જાય, ગૌશાળાનું હોય. તમે એ રીતે બોલ્યા હતા. હા, તો ગૌશાળામાંથી નહીં તમે લાખ લ્યો છો? અરે ઈ તો યાર મહેનત ના હે બેન. ભાઈ હું એમ કઉ છું, ઈ જે મહેનત કરો છો ઈ તમે તમારા ઘરની વાતો નથી કરતા. બજરંગદાસ ની વાતો કરો છો, અમરમાન સત દેવીદાસ ની વાતો કરો છો. ઈવડે ઈ તો બધે દાન દીધું ને પોતે ભૂખા રહીને બીજાને ખવડાવ્યું. તમે લાખ રૂપિયા લ્યો છો, તમારી એવો બધું કઈ મહેનત કરો છો? પણ એમ નહીં તો ઈ હિન્દુ ધર્મના નામે એક દલાલું છે. એ કલાકારનું એક સાઈડ હું તમને નથી, તમે કલાકાર. તમારી પાસે એવો કયો કાયદો છે કે રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં મૂકવાનો? અરે મારા ભાઈ તો પોલીસ સ્ટેશનમાં જાવ ને. એ પોલીસ સ્ટેશનમાં જાય જ. મારી ઉપર ઓલરેડી 3 કેસ છે. ચોથો રહે તો મને કઈ ફેર નહીં. આખી વાત સમજતા નથી. તમારે 3 કેસ થયા છે, મેં તો નથી કર્યા. ઈ તો કાયદામાં આવતું હોય ને કર્યા હોય. કઈ પોલીસે જાણી જોઈને તો લીધા ન હોય. ઈ તો અત્યારે તમે મને ગાયરું દો ચોથોય થાય. ઈ તો મેં તમારા ટોટલી રેકોર્ડિંગ સાંભળ્યા. તમે શું કરવા માંગો છો ને, તમે આખી તમે મનસુખભાઈ તમે બધાને એવું કહો છો કે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખાય. મેં એક ભાઈનું હોતું સાંભળ્યું તો ભુવાનું 80,000 રૂપિયા આપવાના હતા. અને તમે એમ કીધું કે આ ભાઈ હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખાય. તમે રેકોર્ડિંગ ડિલીટ નથી કરતા. આ તમારો સોશિયલ મીડિયાનો એક જાતનો ધંધો છે યુટ્યુબમાં. તમે આગળ ઢીલા ટપકા કરીને બાપા સીતારામના ઢોલકા વગાડો. ઈ તમે ધર્મ માનો છો ને? તમે જે ઢોલકાન પેટીયું વગાડો ને તમે ધર્મ માનો છો? 1.5 લાખ રૂપિયા ફી લ્યો ને તમે ધર્મ માનો છો? અમે કરી ઈ હરામી પણ તમે કરો છો. મહેનત ના છે. ના હું મહેનત કર્યા વગર લઉં છું. હું આગળ તમારી યારે વાતો કરું છું. મારી મહેનત ક્યાં થાય? મારા બેટરીમાં ચાલે છે. મારા બેટરી છે. ના તમે બધા મહેનત કરો છો. તમે ઢોલકાન પેટીયું લઈને જાવ એની મહેનત છે. આટલા કરીને હું કામ કરો છો? પાછા વિડીયો બીજા વાયરલ થાય એવા ડીંડક કરો છો. તમારું પાછું રેકોર્ડિંગ આવશે અને રહેવા દો. રેકોર્ડિંગ હવે નથી મૂકવાનું થતું મનસુખભાઈ. હા, તમારું મૂકી દે. કેમ કે તમે અત્યારે જે વાતો કરો છો એ મૂકી દે. કેમ કે તમે પોતે મને ફોન કર્યો, મેં તમને નથી કીધું તમે મને ફોન કરજો. હું પૂનમબેન નો ભાઈ નથી. ટ્રેક્ટર મારથી ભાઈ શોખ નથી. તમે પૂનમબેન નું શું કામ બદનામ કરવા માંગો છો? તમે આખી વાત સમજતા નથી. આમાં પૂનમબેન કે કોઈ તો બદનામ થવાની વાત જ ક્યાં છે? તમે બેન ને તમે પૈસા નહોતા દીધા ને એનું સ્પષ્ટપણે એવિડન્સ છે. એ ઓડિયો સાંભળી લો. મનસુખભાઈ હા, એનો પુરાવો છે. જે નિમુબેન છે ને ઈ એના મોઢે બોલ્યા કે આમાં પૂનમબેન ને કઈ ખબર નથી. એને કીધું ઈ તો એ ભાઈ સાંભળો, ઈ અટાણે તમે કદાચ રૂપિયા દો ને તો તમે નિર્દોષ બની જાવ. એનાથી મારે કઈ લેવા દેવા ન હોય. અટાણે રૂપિયા દેતા કઈ દલાલી કરો એના માટે તમે સજ્જન ન ગણાવ. હા, એ તો પૂનમબેને 50,000 રૂપિયા દીધા. બેન ની ઓજરી નાની હોય, બેન તો એની કોઈ થઈ જાય. મારે શું લેવા દેવા? જે મોઢેથી બોલે છે, જે સ્પષ્ટપણે એમાં જે કઈ એવિડન્સ છે એ તમે સાંભળી લ્યો. ઈ હું કે છે પેલા ઓડિયામાં સાંભળી લ્યો અને પછી તમે કદાચ કોઈના બની જાવ. 100 ગ્રામ ગાંઠિયા તમે ડિસ્કો કરો, તમને કદાચ 5 રૂપિયા ટન તમે દીધા તમે ફોન કર્યો, કદાચ તમે એના દલાલ બન્યા હોય. તમે કીધું હું એનો ભાઈ નથી. ના ભાઈ ના, હું ક્યાં દલાલ બન્યો હતો? આખી વાત સમજો. તમે કીધું મારે કઈ લેવા દેવા નથી, તો તમારે લેવા દેવા નથી. તમે અત્યારે જે આનું કઈ આવું ઊભું કર્યું છે તો તમે કોને કહેવાથી ઊભું કર્યું છે? તમે કોને કહેવાથી ફોન કર્યો છે? કોને? હા,
ટ્રેક્ટર મારથી ભટકાણું હતું. તમારાથી ભટકાણું તો તમારે પોલીસને કહેવાનું હોય. હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે એવું. એ તો તમે તમારા મોઢે કબૂલ કરો છો કે મેં ભટકાડ્યું છે એમ. બાકી હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે. તમે કહો છો મેં ભટકાડ્યું છે. એમ નહીં તો હવે તમારે રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કે નહીં? સાહેબ ડિલીટ કોઈના થતા નથી. કોઈના એકયનો ઓડિયો મારા યુટ્યુબ માંથી ડિલીટ થયો જ નથી અત્યાર સુધીમાં. હા તો વાંધો નો ભાઈ. હા, કેમ કે એનું કારણ છે કે આપણે કોઈની પાસે વહીવટ કરતા નથી. હું કોઈનું લેતો નથી, કોઈનું કઈ કરતો નથી. હું શું કામ ડિલીટ કરું? અરે એમ ડિલીટ કરવાનો મીનિંગ શું એમ? તમે સાંભળો, તમારું પતી ગયું એ મેં મૂકી દીધું ભાઈ પૂનમબેન, અને 50,000 રૂપિયા આપ્યા છે. પેલા તો ઓલો જે 200 કે જણા જોયો, 2 લાખ જણા જોયો, ઈ તો બેન તો બદનામ છે ને. બેન ના વાત ની કઈ ખબર નથી. હું એમ કેવા માંગુ. બેન બદનામ થયા હોય તો બેન પેલા પૈસા દઈ દીધા. નીમુબેન ને તો નીમુબેન મને ફોન ન કરે. આપડે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું હતું, મેં તો નથી કીધું. તમે પેલા આ પૈસા અટાણે ઓડિયો ચડ્યા પછી દીધા, એની કરતા પેલા દઈ દીધા તો નીમુબેન મને ફોન જ ન કરે. તમારું નહોતું પૈસું મને ફોન કર્યો તો મેં તો કઈ કોઈને ફોન કરીને હું તો ગયો નથી. મેં તો નીમુબેન ને તેલ ને ખાંડ ને કાચલે જે કઈ હતું તું અમે તો કઈક નું દાન કર્યું હતું. અમારા વિપુલભાઈ ભોજપરાના સરપંચ છે, એને બધું લઈ દીધું હતું, દાન દેવાઈ ગયા હતા. તો અમે તો ટ્રેક્ટર લગાડ્યું નથી તોય અમે તો એને મદદ કરી હતી. અરે ભાઈ એ વાત તમારી સાચી મનસુખભાઈ. હા, પણ એટલે તમે કઈ કોઈના ઠેકેદાર બનીને ફોન કરતા હો તો એ વાતમાં ભૂલ થતા નહીં. ઠેકેદાર હું કોઈનો નથી. તમે ગોંડલિયા છો તો તમે ગોંડલિયા તો એમના ઈ પૂનમબેન ગોંડલિયા છે, તમે ગોંડલિયા છો તો તમારે કઈ. હું પટેલ છું, મારા આધાર કાર્ડ નો ફોટો મોકલું. હું કઉ છું મારે કોઈ સમાજ થી મતલબ નથી. તમે કહો છો મારે કઈ લેવા દેવા નથી. મનસુખભાઈ ઉભા હું તમને વાત કરું. એક પેલા મારી વાત સાંભળો. તમારો જે ઓલો ભાઈ રહ્યો ને નિકુંજ રાઠોડ, હા હનુમાન ખીજડીયા, એને તમે ઓળખો ને? હા ઓળખું ને. હા, તે નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોઈજો કે ભાઈ આ ટ્રેક્ટર કોનાથી ભટકાણું હતું. અને તમે મુદ્દો જ સમજતા નથી. તમે ભટકાણું તેના આશ્રમમાં ભટકાણું હતું તમારા ઘરે? આશ્રમમાં ભટકાણું. તો પછી આશ્રમમાં માલિક તમે નથી, તમે ડ્રાઈવર છો. તો તમે જ પોલીસ સ્ટેશનમાં જઈને કબૂલ લ્યો ને. પણ મેં તો કબૂલ જ લીધું હતું પોલીસ સ્ટેશનમાં. તો પછી પોલીસ ફરિયાદ થવા દેવી હતી. તો હું કામ ન થવા દીધી? તમે સમજતા નથી. સમજુ છું એટલે તમને કઉ છું. આ બેન ને મને ફોન કરવાનો વારો એટલો આવ્યો કે તમે એને પૂનમબેન ને બધા હાજર હતા અને દવાખાને લઈ ગયા. પછી એને કીધું કે તમે કેસ ન કરતા, અમે તમને આ બધું કરી દઈએ. હાલો, વાત પતી ગઈ. પછી તમે ન દીધું કાંઈ. એટલે બેને મારા યુટ્યુબ માં વિડીયો સાંભળી મને ફોન કર્યો. ઈ ઓડિયો ચડાવ્યો એટલે તમે 50,000 રૂપિયા આપી દીધા. પછી નીમુબેન તમારા થઈ ગયા. હા, તો તમને જેને લાગ્યું હતું એને ખુદે એમ કીધું ને. હું થોડો એનો દાડીયો હતો. મારા હાથમાં આવ્યું. હું તો આગેવાન છું, હું સામાજિક કાર્યકર છું. મારે તમે કાલે ઓલા રાજકારણની કોઈને ઘડીક સાઈડ કોંગ્રેસમાં ઘડીક સાઈડ ભાજપમાં હોય હું મારે તમારી ભેગા મારી ઠેકડા મારવાના? નહીં મનસુખભાઈ એમને એટલે તમે તો ઘડીક સાઈડ તો બીજું કઈક ઊભું કરો. હું તમે જેમના ડિસ્કા કરો મારે તમારી હારે ડિસ્કો કરવાનો? એવું નથી. તો પૂનમબેને કીધું, આપડા નીમુબેને કીધું તો નીમુબેન કે ઈ માર કરવાનું હોય? હું નીમુબેન માં દાડ્યો છું? નહીં. મારે એમાં એવું હતું કે હું હતો અત્યારે સુધી બહાર અને લગ્ન ગાળામાં. બાકી તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને જે બીજું, ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો. પણ આગળ મેં યુટ્યુબ ખોલ્યું ને અને તમારો વિડીયો આવ્યો ને એટલે મને સાંભળી ગયું. મેં તો ભાઈને ફોન કરવાનો. એમ નહીં, પણ એને તો આજ ઘણું 6 મહિના થઈ ગયા. ઠેક અટાણે તમે સાંભળ્યું, બહુ મોડું સાંભળ્યું ભાઈ. ના ભાઈ ના, એ વિડીયો ક્યાં 6 મહિના થયા? હજી 2 મહિના પહેલાની જ વાત છે. 2 મહિના પહેલા. 2 મહિનાના કેટલા દી થાય? 60 દી થાય. 2 મહિનાના 60 દી માં આજથી જ તમને સાંભળ્યું કે આજ હું ફોન કરું. મને અત્યારે યુટ્યુબ ખોલ્યું ને તમારો વિડીયો આવ્યો ને એટલે મને યાદ આવી ગયું. મેં તો પેલા મનસુખભાઈ ફોન કરવા જોઈએ. અત્યાર સુધી તમને ખબર નહોતી? મને ખબર જ હતી રેકોર્ડિંગ આવ્યું. મેં ઓલા બેન ને સાંભળ્યું. મેં કીધું તમે મનસુખભાઈ ના ડિલીટ કરવાનું કીધું હતું ને બીજું ચડાવ્યું એમ. હા, તો ઈ અત્યારે કઉ છું તમે વાત કરો છો એ ચડાવીશ. તમારો ફોટો મોકલી દો તો હું તમારા ફોટા હોતું ચડાવી, નકર વગર ફોટા હોતો મોકલી ચડાવીશ કે પૂનમબેન ને માણસ ઉભો કરી અને આવી રીતે મને કેવડાવ્યું છે. જે સાંભળો તમે રેકોર્ડિંગ. કા પૂનમબેન નું એમાં છે નું નામ ભાઈ? અટણ તમે ફોન કર્યો છે તો પૂનમબેન આટું થઈને કર્યો છે ને, તમારા માટે કર્યો છે? અરે પણ ભાઈ હું તમને એમ કેવા માંગુ છું કે તમે ફોન કર્યો પૂનમબેન ગોંડલિયા માટે ફોન કર્યો છે કે તમારા વ્યક્તિગત માટે ફોન કર્યો છે? મારા વ્યક્તિગત માટે ફોન કર્યો છે. તમારો મારો વ્યક્તિગત શું સંબંધ છે? તમે સાંભળી લો,
તમારો ને મારો વ્યક્તિગત શું સંબંધ છે કે તમે મને ફોન કર્યો છે? તો આપણે બે મામાસીના થઈ છીએ. સામાજિક વ્યક્તિ હોય ને ગમે કોલ કરી શકે ભાઈ. તો તમે અચાનક શેના તમે મને અત્યારે શેના માટે હું કહેવા માટે ફોન કર્યો એમ કહું? હું શું કહેવા માટે એટલે બેન ને આ વાતની કઈ ખબર નથી. તમે ફોન કર્યો છે બેનના માટે જ કર્યો છે. તમે બેનનું તો નામ આવે છે. તમે તમારા મોઢે ગયો છો પૂનમબેન નું નામ તમે લીધું મેં નથી લીધું. તમે શેના માટે અટણ મારી પાસે રજૂઆત કરો છો? શેની વાત કરવા માંગો છો? હું તમને એમ કહેવા માંગુ છું કે બેન ને આ વાતની ખબર નથી. બેનું બધું બેનું છે. આપણે ક્યાં બેન ની વાત કરો છો? પૂનમબેન નું કહું. આપણે તો હું પૂનમબેન ની જ વાત કરું છું. તો તમે ઉપરાણું બેનું જ કહેતો છો ને? હું પૂનમબેન નું તમે પોતે સાબિત કરો છો કે હું પૂનમબેન મારફત ફોન કર્યો છે. તો પૂનમબેન ને તમારે શું લેવા દેવા છે? કોને? તમારે. ટ્રેક્ટર ભાઈ મેં ભટકાડ્યું. તમે ભટકાડ્યું હું નથી કહેતો. હું નથી કહેતો ભાઈ. મેં તમને ઓળખતો નથી. મારે તમે ટ્રેક્ટર ભટકાવ્યું તમે કબૂલ કરો છો. હું તમને નથી કહેતો તમે ભટકાડ્યું છે. તો તમારે ઓલા નિકુંજ ને પૂછી લો કોને ભટકાવ્યું છે. હું ક્યાં પોલીસ છું? એ તો પોલીસ તપાસ કરે. હું તો કાર્યકર છું. એટલે એ તો પોલીસ વિષયનો મેટર થઈ ગઈ. મારે તો જે નીમુબેને વાત કરી એટલા પૂરતી જ વાત છે. અત્યારે તમે કહો છો હું ડ્રાઈવર છું, હું ભટકાડી દીધેલો માણસ હું પોતે છું. એટલે તમે તમે પુરાવો દીધો છે. એટલે પૂનમબેન નો પાછો ફોટો લાગીને પાછો ઓડિયો ચડશે કે આ પૂનમબેન ના ડ્રાઈવર પોતે મને ધમકી બતાવે છે. અત્યારે તમે જે કઈ હવે વર્તન કર્યું એ ધમકી ભર્યું વર્તન છે કે તમે આમ કરી નાખો, તમે તેમ કરી નાખો. હું તો આમ કરવાનો હતો. મારી માથે કેસ થયા તો કેસ થયા મેં થોડા કર્યા. તમે તો ઓલા બેન ને કીધું હતું ને કેસ કરી હું નાખો. હું કઉ છું કાયદા વિરુદ્ધ નું કૃત્ય હોય તો કરવાનું થાય. તો ભાઈ એમ ને ભાઈ કાયદા વિરુદ્ધ હોય તો એવો કયો કાયદો સોશિયલ મીડિયામાં ચડાવવાનો એવો મને કાયદો કયો નકર આની ઉપર કાયદેસરનો કેસ થયો. કરો ત્યાં વડિયા પોલીસ સ્ટેશન છે વિયાજા નજીકમાં. આ રેકોર્ડિંગ સંભળાવો. જેના એવિડન્સો આપો. તમે પુરાવા આપો ને ભાઈ. અને તમે આ ફોન કર્યો છે તમે કર્યો છે અને પાછા તમે જો ચડાવવાનો અધિકાર છે. મેં તને કીધું તું મને ફોન કરજે. તને અત્યારે મગજમાં આવ્યું મારે ફોન કરવો જોઈએ. હવે ખલાવત તું આવ્યો છે સિસોડામાં પગ નાખ તો હલવાઈ જાય ભાઈ. આમાં ર બધાનો સીધો નીકળે. અમારા વાંકા ત્રા બાંગા હાથા હોય ને તો સિસોડામાં આવે ર સીધો ધાર જ થાય. અરે ભાઈ આ તો તમારો ધંધો જ છે એક જાતનો. મારો ધંધો ગઈ કે મને શું ગણે તું કઈ ગાયર દેવા માંગે? ગાયર દેવા નહીં ભાઈ. ના તો એવું કઈ કદાચ તને એવું કઈક મને તને હજી મનમાં રહી જતું હોય એ કઈ બોલવા માંગે? તારા મનમાં અબરખોર ન રહી જવો જોઈએ. શું તારે કેવું મને કઈ દાલ? આ તારો ભાઈ એક જાતનો ધંધો છે એ મારે. હા બરોબર. હાલો બિઝનેસમેન. હાલો ઓકે. બીજું ગાયરું દેવી? ભાઈ ગાયરું માં નથી દેવી. છેક ના એ તારે મન ન રહેવું જોઈએ. તને કઈ પૂનમબેન ને પૈસા આપ્યા હોય તને ડ્રાઈવર માં હતો 3000 માં પગાર કરતો રૂપિયો નથી આપ્યો. મને કદાચ તારો પગાર વધારો કર્યો હોય તું કદાચ ડ્રાઈવર તરીકે આવ્યો તો પૂનમબેન ના ડ્રાઈવરે અત્યારે આજ રોજ મને ફોન કર્યો છે એવું તે સાબિત કર્યું છે. અરે ના ભાઈ ના મેં પૂનમબેન ને અત્યારે તું પૂનમબેન નો ડ્રાઈવર બોલે કે બીજો કોઈ? કોણ? તું પૂનમબેન નો ડ્રાઈવર અને હું સેવક બોલું છું. સેવક તો પૂનમબેન ના આશ્રમ નો મારો. પૂનમબેન ના આશ્રમ નો. હા બસ તો કેની વાત આવે છે? પૂનમબેન ની. બસ એટલે એમ છે. એટલે પૂનમબેન નો ડ્રાઈવર છો એવું તારા હાથે તે સાબિત કર્યું હું હતો એમ? હા તો હું જ હતો. હા તો તું હતો તો હા તો તું હતો ને એટલે હું તને સાબિત કરાવે કે આ પૂનમબેન ના પગ ભાંગી ના કર વ્યક્તિ હતા ઈ પૂનમબેન ને પૈસા આપ્યા ઈ ના પૂનમબેન નો ડ્રાઈવર. આ તારું ત્રણેય તે સાબિત કરાવ્યું. સારો માણા તું આટલો બરોબર. કેમ કે તે છે ને તારું થોડુંક આમ તારી હવા કરી. હવા ન કરવાની હોય એટલે આમાં આવું ન થાય. નકર તું હજી ઓલો ડિલેટ કરાવવાનું બદલા અટણ તારો ઓડિયો એક મને આવ્યો એટલે મારે હવે તારો ચડાવવાનો રહ્યો. હા તો વાંધો નો ભાઈ. ઓકે હાલો. જય સિયારામ. હો હાલો હા કેમ કપાઈ ગયો? બાપા મને નથી ખબર. મેં કીધું તમે કાપી નહીં કોઈ નામ બાપા નામ. આપણે કોણ બોલો? નીમુબેન. છે હા હું તમને મારી વાત સાંભળો. ક્યાંથી બોલો? નથી હે ખીજડીયા કયું ખીજડીયા? હનુમાન ખીજડીયા છે હા. પણ આમાં મારે નીમુબેન 2-3 નીમુબેન ના ફોન આવ્યા હતા. મેં ક્યાં નીમુબેન? ના મેં વાત સાંભળી મનસુખભાઈ તો શું થયું સાહેબ? હવે તો જે તમારા ડ્રાઈવર છે ને એને કઈક ધમકી બતાવતો હતો. પૈસા દઈ દીધા છે ઓડિયો કાઢ નાખો ને ફલાણું કરો ને ટીકડું કરો ને. મેં કીધું પણ ઓડિયો તો આ જે કઈ અરજદાર છે એને મને ફોન કર્યો હોય એટલે એમ ના એને કઈ કાંતો મેં ગામની આબરૂ જાળવીને મનસુખભાઈ નું મેં કીધું બધા મને જેમ ચેક ગયા હું કરતી ગઈ અહીં આવ્યો નથી મારી પાસે ચેક તું હતો ને પૈસા દેવામાં તને ખબર કેટલા દીધા કેટલા નહીં. આ તો મેં કીધું બધા મને કહેતા હતા ભાઈ આનું આમ કરો ને તમારા આગળ બધાને કઈ પહેરે રાખી
એટલે હું આ ખોટું બોલી ભાઈ પૈસા આવી ગયા રૂપિયા 15,000 રૂપિયા આવીને કઈ બહુ હોશિયારી કરતો ને તો ત્યાં જઈને હું કઈ આવી કોરાટ લઈને ગના ઘેર લઈને પૈસા દેવું હું એટલું કહી દઈશ તારે ઘેર દેવાઈ જાય. તમે પૈસા નથી દીધા તો હું કામ તમે આવા બધા હાટા ખોટા કરો છો એમ કહું તમે હું કામ ગરીબડા થઈ જાવ છો ને ઘડીક થઈ તો અમે તમારા ભરોસા જ નથી કરી બેન કેમ કે તમે છે ને દલાલ ડગલા કહેવાઓ કેમ કે તમારું નક્કી નથી બેન ઘડીક થાય તો ગમે એમ ડિસ્કો કરો એમાં અમે નો હોય. પણ મારી વાત સાંભળો તમે તો એમાં હું હતું મનસુખભાઈ સાંભળજો તમે મારી વાત. જો તમે કયો આમ કરો એટલે હું એમ કરું બીજો એમ કે આમ કરું હું એમ કરું એમાં ને એમાં હું ભોરવાઈ ગઈ સમજી ગયા બધા મને સલાહ ભોરવાનું તમે આખી વાત તમે તમારી પરિસ્થિતિને તમારે જોવાનું હોય તમને કોઈ કઈ આશ્વાસન દે ને બેન આ કલાકારો છે એ બધાને હાટા ખોટા કરીને એનું હારું લગાડવા માટે કરતા હોય તમને કીધું તમે કહી દો 50,000 દઈ દો છો તમે આ પડતી હતી પણ તમારી વાત આગળ બધા મેં તમને પેલા બધા આટલી બધી તમે બીજી વાત કરતા નથી આ પૂનમબેન ને બધા કલાકારો છે ઈ કઈ તમારે તમને હારું લગાડે પણ તમે પાછું એનું ઉપરાણું ખેંચતા હતા. એનું નહીં મારી મોટા ભાઈ વાત આવે એ મારા એમ કે અમે ત્યાં ગયા હતા તમને આમ કીધું કે કઈ વાંધો નહીં વળી બેજો થાય તમને આમ કીધું કઈ વાંધો નહીં. તમે આ તો હવે તમારી પરિસ્થિતિને અમે આધીન હોઈએ અને અમે તમારી પરિસ્થિતિ તમે ગરીબ માણસ છો એટલે બાકી નકર તમારી હારે વાત કરવામાં અમને ખોટ હોય શું હોય. હા કેમ કે અમે છે ને અમે એવા માણસ છીએ અમે ઘડીક થાય તો કલર નો ફેરવીએ તમે દોરંગા કેવાઓ. હવે ભાઈ એમાં મારા પૂનમબેન પૈસા દે તો ઘડીક થાય એના બની જાઓ આલાના ઝાલાના બે રહ્યો તમે. એટલે બતાવું નથી રહી હું મારી દુઃખ ને તમે અત્યારે પાછો ફોન કર્યો એટલે હું તમારી હારે વાત કરું છું બાકી નકર અમે તમારી હારે વાત કરવામાં અમને મને છે ને હવે દુઃખ લાગ્યું થોડું કેમ કે તમે છે ને તમે જે તે સમયે ફોન કર્યો ત્યાં તમે તમારી ગરીબી ગાતા હતા અત્યારે તમને પાછા પૈસા નો દીધા એટલે અટાણ પાછું તમે મને ફોન કર્યો અને તમારે એના ડ્રાઈવરે કીધું અમે પૈસા 50,000 આપી દીધા છે હમણાં જ પૂનમબેન ગોંડલિયાના ડ્રાઈવર નો ફોન હતો અને મને ધમકી બતાવતો હતો. મારી વાત સાંભળો ને એટલે ફોન નથી કર્યો મેં તો વાત સાંભળી રવિરાએ ધમકી મારી મનસુખભાઈ ને મેં કીધું હુકમ ધમકી મારી છે મારે જાણવું એટલે મેં તમને ફોન કર્યો. ધમકી મારે તમે દલાલ ડાગલા બનો એટલે અમારે તમારા હિસાબે ગાયરું ખાવાની તમારા હિસાબે બધું કરવાનું કેમ કે તમે પોતે તમારું તટસ્થતા નથી તમારી મકમતા નથી તમને પૈસા દે એટલે તમે ઘડીક જ બાજુ ફેરવી નાખો. અમારાથી નો થાય અમે જો ઈ કરવા બેહીન બેન તો અમે બધાના પૈસા જ લઈ લઈએ તો તમારા આવા વિરોધ જ ન કરીએ શું થાય. વિરોધ કરેલ વિડીયો કાઢ નાખીને વિરોધ નો થાય વિરોધ કરેલ ચડાવીએ એને દલાલ ડાગલા કહેવાય બેન અમે દલાલ ડાગલા નથી અમે એક જ ધારો અમારો કલર જ એક હોય. મારી વાત સાંભળો હું ભાઈ તમને ભલો ગમે એવી લાગુ હું એવી નથી પણ મને જો તમે કેમ તમારું કોઈ કરો બેન હવે તમે આખી વાત સમજતા નથી તમને જે કે ઈ પોરવાઈ જાવ એનું શું વજન હોય. એ વાત તમારી સાચી છે પણ હવે જેનો કલર એક હોય જેને હરિયલ ઘરે ન હોય જેના ફરીએ કુંદરડા ફરે પછી એને વહીની વાટું ન હોય કહેર બધાને કાગડાઓ. એ વાત હવે ફૂટાઈ ગયા પર ગરાતું નથી કયો ગયો ભાઈ પછી એટલે ઈ બધી વસ્તુ અલગ છે બેન અમારી આખી મેટર અલગ હોય એ તમે વાતો કરો ઈ અલગ હોય તમે ઘડીક થાય ગરીબડા થઈ જાવ ઘડીક થાય રોવા બેહો કેમ કે તમારા કલર કલાકાર ફરે કાકીડાની કોઈ એટલે અમે દુખી થઈ જઈએ અને અમારે કેમ કે અમે તમારી ગરીબીને હાલતા હોય તમારી પોઝિશન ખરાબ છે તમારા દીકરા નથી તમે દુખી છો એટલે અમે તમારી મજબૂરીને અમે માન આપતા હોય પણ તમે પૈસાને માન આપતા હો. એવું નથી તમારી વાતે સાચી છે હું ઇનકાર નથી કરતી પણ મેં તમને કહું કરી ભાઈ મને ઓલો આમ છે એક તો મારા શરીરમાં દુઃખ હોય અને એક તો બધા 10 જણા સલાહ દેવા આવે બેન આમાં બધા સલાહ દેવા આવે આદિ લગન કોઈ તમારે આવતું નતું આ ઓડિયા સીડ્યા એટલે તમારે પૂનમબેન ને ફલાણા ભાઈ ઢીકડા ભાઈ એના ડ્રાઈવરો ને એના શિષ્યો બધા દોડ્યા આદિ લગન ક્યાં ગયા હતા. એ વાત તમારા બાકી ભાઈ આમાં દુઃખમાં ભેગા ગયેલું હોય ને કાંઈ દ્વેષ ન પડે. બરણના વાગે ને મોતીડા તો હેરણમાં ઓળાય માથા ઘણના ઘા પછી ફટાક્યા હોય ફૂટી જાય ને હાસે ની ખરે ખબર્યું પડે બાપા. એ વાત સાચી છે હવે શું છે કાઈ નો હોય તો તમને પૈસા આપી દે આ તમારો ઓડિયો છે ને એ ડ્રાઈવર નો ઓડિયો હમણાં હું ચડાવવાનો છું એને મારી હારે જે કઈ અભદ્ર વર્તન કર્યું છે ને આ બસ તમ વાંધો નહીં ભાઈ મારે એવું ન હોય મારે વાલા તમને ભલો ગમે લાગુ તમને હું એવું લાગતું હોય ને કે તમારે બે છોકરી હમશે તો તમને ભલે ગમે એવું લાગે ભાઈ બે આમાં હમ ખાવાની જરૂર નથી આમાં ખાલી મકમ લેવાની જરૂર છે આપણે ખાલી આ પૂનમબેન નું પડખું ખેંચવા માંડો ઘડીક થાય પૂનમબેન ખરાબ છે એવા બધા લપસિંદર માં પડશો તમે એમાં ક્યાંય નથી ભાઈ.
એ વાત તમારા પણ હવે ચાર છૂટા પછી ન કરે. મેં તમને કીધું નહીં આમ 20 જણા શિખામણ દેવા. એક તો આપણે શરીરની તકલીફ હોય, દુઃખ સહન થાય ની માણસ સલાહ દેવા આવે. પણ તો સલાહ આમાં બેન સલાહની જરૂર નથી. તમારે જરૂર સારવારની છે અને સારા માણસોની કાયદાકીય કામ લેવાનું હોય. આમાં કોઈનું ન હોય. એ બધા કલાકારો છે 2-2 લાખ ને 5-5 લાખ રૂપિયા ફી લે છે અને ફી લે છે ને એ રોહિદાસ બાપાના નામથી, જીવણ બાપાના નામથી, અમરમાના નામથી, સતદેવીસ દાસના નામથી, આપા ગીગાના નામથી બધા એના નામના ભજન ગાય ને પૈસા 1.5 લાખ રૂપિયા ફી લે છે. એના બાપાના ભજન ગાય છે. કોઈ ડૂબો દોડીએ ઉભો ન રહે. એ વાત તમારી સાચી. હા, આ ભજન ગાય મહાપુરુષોના અને મહાપુરુષોનો વેચાણ ખર્ચના દલાલો છે જેટલા કલાકારો છે ઈ. હા, કોઈ એના બાપાની વાતો નથી કરતી, એના માની વાતો નથી કરતા, એના ભાઈની વાતો નથી કરતા. અમરમાએ આમ કીધું છે પણ અમરમાએ તો ભૂખ્યા રહીને બટકા રોટલા માંગીને બીજાને ખવડાવ્યા. તમે તો રૂપિયા 2 લાખ પી લ્યો છો. તમે શેના કલાકાર છો? તમે દલાલો છો મહાપુરુષોના. ગરીબ ના હીરે રાન ના ગરીબ ની હાઈ લાગવાની છે. હા, હાય લાગે પણ આપણે હાય તો પછી લાગે. આપણે મકમ રહ્યા હોય કાઈ તો બધી મૂકે નહીં. એ વાત સાચી. સાદી હાય છે ને પોલીસ સ્ટેશન વાળી બહુ ખરાબ આવે. હા, તમને વાત તો કરતા આવે. એક વાર ફરી શરીરની તકલીફ હોય, દુઃખ સહન થાય ને પછી સલાહ દેવા આવે. તમારું કામ